મિત્રો, આપનું સ્વાગત છે આધુનિક ભારતીય રાજનીતિના પ્રથમ ભાગમાં। ભારતની રાજનીતિનો આધુનિક સ્વરૂપ બ્રિટિશ શાસન દરમિયાન શરૂ થયો। 1858 પછી જ્યારે ભારત પર સીધો અંગ્રેજોનો રાજ શરૂ થયો, ત્યારે ભારતીય સમાજમાં નવા વિચાર જન્મ્યા, સ્વરાજ, સ્વતંત્રતા અને લોકશાહીની ચેતના જાગી। અખબારો, શિક્ષણ અને સામાજિક સુધારકોના પ્રયત્નોથી લોકોમાં જાગૃતિ ફેલાઈ। 1885માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ અને આ બનેલું હતું આધુનિક ભારતીય રાજનીતિનો મુખ્ય ટર્નિંગ પોઈન્ટ। શરૂઆતના નેતાઓ જેમ કે દાદાભાઈ નૌરોજી, ફરોજશાહ મહેતા અને સુરેન્દ્રનાથ બેનર્જી એ બધા શાંતિપૂર્ણ રીતે રાજકીય અધિકારો માટે લડ્યા। એ જ સમયથી ભારતની રાજનીતિએ નવા વલણો અપનાવ્યા, સુધારવાદથી લઈને ક્રાંતિવાદ સુધી। અને મિત્રો, એ જ હતી આધુનિક ભારતીય રાજનીતિની શરૂઆતની સફર।